ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર કવાંટ તાલુકાના પીપલદી ગામે ફાયરિંગ થયું હોવાનો મામલો સામે આવ્યો છે। ફાયરિંગની આ ઘટનામાં રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપસિંહનું મોત નીપજ્યું હતું। આ હત્યા ગામના જ બે શખ્સો દ્વારા કરાઈ હોવાનો ખુલાસો થયો છે। જૂની અદાવતમાં થયેલા ઝઘડાને કારણે આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેટાટી મચી જવા પામી છે। બંને ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા કુલદીપના મૃતદેહને પીએમ અર્થે ક્વાંટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં પણ આવ્યા છે। આ મહત્વની ઘટના બનવાથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે। આ શખ્સો દ્વારા કરાઈ હોવાનો ખુલાસો થવા પામ્યો છે। રામસિંહ રાઠવાના